ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના યજમાન પદે વેસ્ટ ઝોન ફૂટબોલ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી. 67થી વધુ ટીમો અને 1200થી વધુ રમતવીરો આવ્યા છે. વિદ્યાર્થીઓમાં મૈત્રીભાવ, ખેલદિલીની ભાવના, સંઘ ભાવના તથા શારીરિક સજ્જતા કેળવાય તે હેતુસર સીબીએસઈ દિલ્હી દ્વારા સીબીએસઈ વેસ્ટ ઝોન ફૂટબોલ ક્લસ્ટર 13ના હોસ્ટિંગની જવાબદારી ઐતિહાસિક નગરી પાટણમાં આવેલ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલને સોંપવામાં આવે છે, જ્યાં સમગ્ર ગુજરાત, દીવ દમણ અને દાદરા નગર હવેલીથી તમામ સીબીએસઈ સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે. તારીખ 1/9/2024 રવિવારથી 4/9/2024 બુધવાર સુધી 4 દિવસીય સીબીએસઈ ક્લસ્ટર 12 ફૂટબોલ બોયઝ ચેમ્પિયનશિપ 2024-25નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના સંસ્થાના શ્રી ડોક્ટર જે.એચ. પંચોલી સાહેબ મુખ્ય મહેમાન, શ્રી કે.સી. પોરિયા વાઇસ ચાન્સેલર ઓફ ગુજરાત યુનિવર્સિટી, ગેસ્ટ ઓફ ઓનર પ્રોફેસર જય ધ્રુવ, શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ચિરાગ પટેલ, હિતેશ પટેલ, સીબીએસઈ ઓબ્ઝર્વર, શાળાના રમતગમતના શિક્ષક ડોક્ટર વિશાલ ધોબી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ટુર્નામેન્ટના મેસ્કોટ તરીકે લાયન રાખવામાં આવ્યો છે. સીબીએસઈ સંલગ્ન શાળાઓમાંથી આવેલા ખેલાડીઓ દ્વારા ગ્રાઉન્ડ પર શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી. શ્રી ગણેશની પ્રાર્થના તથા વાતાવરણને ઉત્સાહિત બનાવવા માટે જોશભર્યો ડાન્સ રજૂ કરવામાં આવ્યો. મહેમાનશ્રીઓ દ્વારા સીબીએસઈનો ધ્વજ ફરકાવી, મશાલ સળગાવી, આકાશમાં ફુગ્ગા ઉડાડી, લિયો સ્ટેચ્યુ ખુલ્લું કરી ખૂબ જ ઉત્સાહ સાથે સીબીએસઈ ક્લસ્ટર 12 ફૂટબોલ બોયઝ ચેમ્પિયનશિપ 2024-25 ખુલ્લું મૂકવામાં આવ્યું. રાજેશભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24 પાટણ.